46મો ક્વેરી છે આપણો, આત્માને બ્રહ્મ કહેવું અને બ્રહ્મને આત્મા કહેવું. આ વાત દ્રષ્ટાંત આપી સમજાવો. અને આમાં શ્રી મહાપ્રભુજીનો મત શું છે? ચલો પ્રશ્ન સમજાણો બધા. પૂજ્ય શ્યામ બાવા આ પ્રશ્નને એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે ગાય પશુ છે અને પશુ ગાય છે. આ બંને વાક્યમાં કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે? તો ગાય પશુ છે, કારણ કે પશુઓ તો ઘોડો વગેરે ઘણા બધા છે. આ બધા પશુઓમાં ગાય પણ એક પશુ છે, તેમજ પશુ ગાય છે. આ વાક્યમાં ગાય એક જ પશુ છે, બીજા કોઈ પશુ નથી એવું સાબિત થાય છે. એટલે ગાય પશુ છે આ વાક્ય સાચું છે અને પશુ ગાય છે આ વાક્ય ખોટું છે. એવી જ રીતે આત્માને બ્રહ્મ કહેવો અને બ્રહ્મને આત્મા કહેવો તેમાં ડિફરન્સ છે. આત્માને બ્રહ્મ કહીએ તો આ વાક્ય ખોટું પડે છે, કારણ કે આત્મા બ્રહ્મ નથી પરંતુ બ્રહ્મ આત્મા છે. આ વાક્ય સાચું છે. શંકરાચાર્યજી છે તે આત્માને બ્રહ્મ કહે છે અને શ્રી મહાપ્રભુજી બ્રહ્મને આત્મા કહે છે. એટલે શંકરાચાર્યજી છે તે આત્માને જીવાત્માને જ બ્રહ્મ આત્માને અથવા તો જીવાત્માને જ બ્રહ્મ માને છે. આ વાક્ય બરાબર નથી, પરંતુ બ્રહ્મ જ આત્મા છે. બધા રૂપે બ્રહ્મ જ વિલસી રહ્યા છે, તેથી બ્રહ્મ જ આત્મા છે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે એતદ આત્મા ઇદમ સર્વમ તત સત્યમ. એટલે આખું જગત બ્રહ્મરૂપ હોવાના કારણે સત્ય છે, મિથ્યા નથી. તેમજ સ આત્મા તત્વમ અસી શ્વેત કેતુ. હે શ્વેત કેતુ, બધામાં તું પણ એક છો, એટલે તું પણ બ્રહ્મરૂપ છો. એટલે બ્રહ્મ જ આત્મા છે એ મહાપ્રભુજીનો મત છે. અને આત્માને બ્રહ્મ કહેવું એ શંકરાચાર્યજીનો સિદ્ધાંત છે. માટે જ મહાપ્રભુજી માયાવાદાખ્ય તુલાગ્નિ છે, માયાવાદ નિરાકર્તા છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શંકરાચાર્યજી આત્માને બ્રહ્મ કહેતા હોવાથી સ્વાશ્રયા મુક્તિનો પ્રકાર છે, જ્યારે મહાપ્રભુજીના માર્ગમાં પરાશ્રયા મુક્તિનો પ્રકાર છે, કારણ કે બ્રહ્મ જ આત્મા છે. બાલબુદ્ધમાં શ્રી મહાપ્રભુજીએ બે પ્રકારની મુક્તિ સમજાવી છે કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સ નિગદ્યતે. આ સ્વાશ્રયા મુક્તિનો પ્રકાર છે. અને પરાશ્રયા મુક્તિમાં તદેયત્વ અને તદાશ્રયનો પ્રકાર છે. એટલે તે દેવનો આશ્રય કરવો, તે દેવને શરણાગત થઈને રહેવું, સમર્પિત થઈને રહેવું એ પરાશ્રયા મુક્તિનો પ્રકાર છે. એટલે સાંકર મત પ્રમાણે સ્વાશ્રયા મુક્તિનો પ્રકાર છે, પરાશ્રયા મુક્તિનો પ્રકાર નથી. એટલે તેમાં કોઈની આવશ્યકતા નથી. એટલે ઈશ્વરની આવશ્યકતા સ્વાશ્રયા મુક્તિમાં નથી, જ્યારે પરાશ્રયા મુક્તિમાં ભગવાનની આવશ્યકતા છે. એટલે ભગવાનનો આશ્રય કરવામાં આવે, શરણાગતિ કરવામાં આવે છે. એટલે પરાશ્રયા મુક્તિ ભગવાન દ્વારા મળે છે, જ્યારે સ્વાશ્રયા મુક્તિમાં ઈશ્વરની આવશ્યકતા નથી. એવો માયાવાદીઓ, જૈન વગેરેનો મત છે. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત મત છે. એટલે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, બ્રહ્મમાંથી આ જગત પ્રગટ થયું છે, બ્રહ્મ જ આ જગતના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. એ શુદ્ધાદ્વૈત મત શ્રી મહાપ્રભુજીનો છે. શંકરાચાર્યજીનો મત કેવલાદ્વૈત છે, તે માયાવાદીઓનો મત છે. તે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો બ્રહ્મે ના પરે. એટલે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવો જ બ્રહ્મ છે એવું તે માને છે. રામાનુજાચાર્યજીનો મત છે તે વિશિષ્ટાદ્વૈત છે. માધવાચાર્યજીનો મત છે તે શુદ્ધાદ્વૈત છે. એટલે માધવાચાર્યજીનો મત છે એ દ્વૈત મત છે, શુદ્ધ દ્વૈત છે. હા, લખ્યું બરોબર છે, શુદ્ધ દ્વૈત છે. પ્યોરલી ડ્યુઅલિઝમ એ માધવાચાર્ય એટલે આ જગત અલગ છે ને બ્રહ્મ અલગ છે, એવું થાય ને એમ. એટલે માધવાચાર્યજીનો મત છે એ શુદ્ધ દ્વૈત છે. એટલે જગત અલગ છે, બ્રહ્મ પણ અલગ છે, એવો માધવાચાર્યજીનો મત છે. એટલે માધવાચાર્યજી અને રામાનુજાચાર્ય એ મહાપ્રભુજીના નજીક છે, કારણ કે તેઓ ભક્તિવાળા છે અને ભક્તિ મહાપ્રભુજીની વીકનેસ છે. તેથી મહાપ્રભુજી ભક્તિ સામે જોવે છે, તેના તત્વચિંતન સામે જોતા નથી. એટલે ભક્તિવાળા હોવાથી તેને ફળ મળે છે, પરંતુ માયાવાદીઓને તો મુક્તિ મળતી જ નથી, કારણ કે વેદથી વિરુદ્ધ મત છે તેનો.
મહાપ્રભુજીને રામાનુજાચાર્ય અને માધવાચાર્ય સામે એટલો વાંધો નથી, પરંતુ માયાવાદીઓ માટે તો મહાપ્રભુજી માયાવાદાખ્ય તુલાગ્નિ માયાવાદ નિરાકર્તા છે. માયાવાદીઓ સામે મહાપ્રભુજીને વધારે પ્રોબ્લેમ છે, કારણ કે માયાવાદીઓ શુદ્ધમ ભજનમ વારયંતી, શુદ્ધ ભજનનું વારણ કરે છે. તેથી તેનો મત વેદ વિરુદ્ધ છે. એટલે શંકરાચાર્યજી સ્વાશ્રયા મુક્તિને સ્વીકારે છે, એટલે આત્માથી જ મુક્તિ થઈ જાય છે એવું માને છે. તે સાંખ્યનો સિદ્ધાંત છે. જ્યારે મહાપ્રભુજી પરાશ્રયા મુક્તિને સ્વીકારે છે. માટે જ અહીં શંકા થાય છે કે શ્રી મહાપ્રભુજી જેને પ્રમેય માને છે તે અને શંકરાચાર્યજી જેને પ્રમેય માને છે તે પ્રમેયમાં વિરોધ આવે છે, કારણ કે મહાપ્રભુજી પરાશ્રયા મુક્તિને માને છે અને માયાવાદીઓ સ્વાશ્રયા મુક્તિને માને છે. માટે બંનેના પ્રમેયમાં વિરોધ આવે છે. મહાપ્રભુજી કહે છે કે વેદનું પ્રમેય અને અમારા ભક્તિ માર્ગના પ્રમેયમાં કોઈ વિરોધ નથી. એટલે વેદ પરમાત્મા પરબ્રહ્મને જ પ્રમાણ માને છે. તે જ પરમાત્મા પરબ્રહ્મ ભક્તિ માર્ગમાં પ્રમેય છે. તેથી કોઈ પ્રોબ્લેમ આવતી નથી. પરંતુ માયાવાદીઓ બ્રહ્મને પ્રમેય માનતા નથી, જીવને પ્રમેય માને છે. માટે વિરોધ આવે છે. માયાવાદીઓમાં મુક્તિનો પ્રકાર એ છે કે તેના પ્રાકૃત ગુરુ છે તે બધા શિષ્યોને કહે કે અહમ બ્રહ્માસ્મિ. એવું જ છે ને? તો બધા શિષ્યો અહમ બ્રહ્માસ્મિ બોલે છે, તેથી બધા મુક્ત થઈ જાય છે. પણ અહમ બ્રહ્માસ્મિ બોલવાથી મુક્ત ન થાય, કારણ કે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. તેથી તેના પ્રાકૃત ગુરુ સમજાવે કે તું બ્રહ્મ છો. એટલે શિષ્ય માની લે કે હું બ્રહ્મ છું. તે દશકમ ત્વમસી ન્યાય છે. દશકમ ત્વમસી ન્યાય એટલે 10 વ્યક્તિ નદીમાં સ્નાન કરે ત્યારે 9 વ્યક્તિ સ્નાન કરી બહાર આવે છે, પરંતુ પોતે ગણતો નથી. કોઈ મહાત્મા ત્યાંથી નીકળે તો તેને કહ્યું કે એક વ્યક્તિ ડૂબી ગયો છે, 9 વ્યક્તિ સ્નાન કરી બહાર આવ્યા છે. એ સાંભળી મહાત્માએ કહ્યું કે તમે 10 વ્યક્તિ જ છો. બધા લોકોએ 9ની ગણતરી કરી અને મહાત્માએ કહ્યું કે એક તું પોતે જ છો, એટલે 10મો તું જ છો. તેને દશકમ ત્વમ યસી ન્યાય કહેવાય છે. એવી જ રીતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા અને પ્રાકૃત ગુરુ કહે કે તું જ બ્રહ્મ છો, એટલે જીવ પોતાના સામર્થ્યથી જ મુક્ત થઈ જાય છે. એ સ્વાશ્રયા મુક્તિનો પ્રકાર છે. હકીકતમાં કોઈ પોતાના સામર્થ્યથી મુક્ત થતા નથી. જેના પર ભગવાનનો અનુગ્રહ હોય તે જ મુક્ત થાય છે, કારણ કે મુક્તિ જીવને આધીન નથી, ભગવાનને આધીન છે. બીજો વિસ્મૃત કંઠમણી ન્યાય છે. એટલે કંઠમાં જ મણી પહેર્યો છે, પરંતુ તે ભૂલી ગયો કે મેં કંઠમાં જ મણી પહેર્યો છે. તે આખા ઘરમાં મણીને ગોતે છે, તો પણ મણી ન મળ્યો. બાજુવાળો વ્યક્તિ આવ્યો કે તું શું કરસ? તો કહ્યું કે મણી ખોવાઈ ગયો છે. બાજુવાળાએ કહ્યું કે મણી તો તારા કંઠમાં જ છે. તેને વિસ્મૃત કંઠમણી ન્યાય કહેવાય છે. એટલે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો હતો, પરંતુ તેના પ્રાકૃત ગુરુએ કહ્યું કે તું જ બ્રહ્મ છો. એ સાંભળી ફરી તેને જ્ઞાન થઈ ગયું અને તેની અવિદ્યા દૂર થઈ ગઈ અને તે મુક્ત થઈ ગયો. એમ તે સ્વાશ્રયા મુક્તિનો પ્રકાર માને છે, જે શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ વાત છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શંકરાચાર્યજી ઉપનિષદમાં જે પ્રમેયની વાત કરે છે તે અને મહાપ્રભુજી ઉપનિષદમાં જે પ્રમેયની વાત કરે છે તે બંનેમાં વિરોધ આવે છે. માટે મહાપ્રભુજી કહે છે કે કલ્પિતે રેવ બાધસ યાદ ઓચામ પ્રમાણતામ. એટલે જે ઉપનિષદમાં પ્રમેય ભગવાન છે તે જ ભગવાન ભક્તિ માર્ગમાં પ્રમેય છે. તેથી વિરોધ આવતો નથી. અમે જો કલ્પિત કે મનગળત વાત કરીએ તો બાદ થઈ શકે, પરંતુ અમે મનગળત વાત કરતા નથી, તેથી વિરોધ પણ આવતો નથી. આ રીતે ભક્તિ માર્ગની પ્રમાણતા કહી છે. ટૂંકમાં શંકરાચાર્યજી આત્માને બ્રહ્મ કહે છે, તેથી તેની મુક્તિનો પ્રકાર સ્વાશ્રયા છે. એટલે મુક્તિ મેળવવા માટે ઈશ્વરની આવશ્યકતા નથી, જીવાત્માથી જ મુક્તિ મળી જાય છે, એવો શંકરાચાર્યજીનો મત છે. જ્યારે મહાપ્રભુજીનો મત પરાશ્રયા મુક્તિનો છે. એટલે બ્રહ્મ જ આત્મા છે, બ્રહ્મ જ બધા રૂપે વિલસી રહ્યા છે. તેથી મુક્તિ પણ બ્રહ્મ એટલે ભગવાન દ્વારા જ મળે છે, કારણ કે મુક્તિ પણ ભગવાનને આધીન છે. જીવકૃતિ સાધનોથી મુક્તિ લભ્ય નથી. જેના પર ભગવાનનો અનુગ્રહ હોય તે જ મુક્ત થાય છે. અહીં મહાપ્રભુજીનો મત છે. આ રીતે અહીં ટીકાકાર સમજાવે છે. ત્યાર પછીનો 47મો ક્વેરી છે. કયા ઉપનિષદના વાક્યોમાં આત્માનો અર્થ બ્રહ્મપરક કર્યો છે?
ટીકાકાર સમજાવે છે કે કલ્પિતેર એવ બાધસ્યાત અવોચામ પ્રમાણતામ, એટલે માયાવાદીઓએ મનકલ્પિત વાક્યોથી ઉલટા અર્થ કરી દીધા છે. પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે કે અમે પ્રામાણિક વાત કરીએ છીએ કે તરતી શોક માત્મવિત છાંદોગ્ય આત્મવિત તરતી શોકમ આત્મવિત. એટલે છાંદોગ્ય ઉપનિષદના 7:1-3 કહ્યું છે કે એને જાણી લેવાથી એના બધા શોક છે તે તેનાથી તરી જાય છે, તેના શોક દૂર થઈ જાય છે. અને બીજું આત્મલાભાત ન પરમ વિદ્યતે, એટલે આત્માની પ્રાપ્તિ થવી તેનાથી બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. એટલે એટલે કે બ્રહ્મને જાણી લેવાથી તે બધા દુઃખોથી પર થઈ જાય છે અને આનંદની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ શંકરાચાર્યજીનો એવો મત છે કે જીવાત્માને કોઈ જાણી લે તો એ બધા દુઃખોને તરી જાય છે, એટલે તેને દુઃખાભાવ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ શ્રી મહાપ્રભુજી આવો અર્થ કરતા નથી, એટલે પ્રમેયમાં વિરોધ આવે છે. તેથી આ વાક્યોમાં આત્મા શબ્દનો અર્થ શરીર સંબંધી જીવાત્મા પરક કર્યો, પરંતુ શ્રી મહાપ્રભુજી આત્મા શબ્દનો અર્થ બ્રહ્મ કરે છે. એટલા માટે વેદવ્યાસજીએ અનુપપત્તેસ્તુ ન શારીર બ્રહ્મસૂત્ર 1-2-3 તેમાં આત્મ શબ્દનો અર્થ શરીરવાચક નથી પરંતુ બ્રહ્મવાચક છે. એવું બ્રહ્મસૂત્રના વેદમાં બ્રહ્મ પ્રકરણ પઠિત આત્મ શબ્દનો અર્થ પરબ્રહ્મવાચક કર્યો છે, જીવવાચક નથી કર્યો, એવો નિર્ણય કર્યો છે. તેથી માયાવાદીઓ છે તે જીવને ફલરૂપ માને છે. તેનું શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું છે કે આ વાત છે તે વેદવ્યાસજીના મતથી, બ્રહ્મસૂત્રના મતથી, ઉપનિષદના મતથી પ્રમાણ વિરુદ્ધ છે. વેદમાં આત્મ શબ્દનો અર્થ ભગવાનવાચક બ્રહ્મવાચક કર્યો છે. વેદાંત ભાગ એટલે ઉપનિષદના ઉત્તરકાંડમાં બ્રહ્મનું વર્ણન કર્યું છે અને બ્રહ્મ માટે તેમાં આત્મ શબ્દ વાપર્યું છે. તેથી તેને બ્રહ્મવાચક જ સમજવું જોઈએ. એટલે ઉપનિષદ છે તે જીવપરક નથી, જીવને સમજાવવા માગતા નથી પરંતુ બ્રહ્મને જ સમજાવવા માગે છે. એટલા માટે અહીં આત્માનો અર્થ બ્રહ્મવાચક કર્યો છે, એમ અહીં ટીકાકાર સમજાવે છે. ત્યાર પછીનો ક્વેરી છે અડતાલીસમો ને કયા પ્રકારનું વર્ણન હોય ત્યારે આત્માનો અર્થ જીવ પરક લઈ શકાય? કયા પ્રકારનું વર્ણન હોય ત્યારે આત્માનો અર્થ જીવ પરક લઈ શકાય? નજીકલી ટીકાકાર સમજાવે છે કે જીવમાં સત્તા અને ચૈતન્ય 2 જ ગુણ છે, જ્યારે ભગવાનમાં તો સત, ચૈતન્ય અને આનંદ એમ 3 ગુણો છે. જીવ છે તેમાં આનંદ નથી, ભગવાન આનંદરૂપ છે, સચ્ચિદાનંદરૂપ છે. જીવ કોઈ ફલરૂપ નથી, એટલે જે આનંદરૂપ હોય છે તે જ ફલરૂપ હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવમાં આનંદ નથી, ભગવાનમાં આનંદ અધિક આનંદ છે. જીવ તો ભગવાનના એક આનંદના માત્રથી આખી દુનિયા લીલા લહેર કરે છે. ભગવાનનો આનંદ છે તે પૂર્ણાનંદ છે. પ્રાકૃત સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મનો. એટલે જીવમાં આનંદ નથી, એટલે કોઈ જીવની પ્રાપ્તિ થઈ જાય તો પણ આનંદની પ્રાપ્તિ થતી નથી. ભગવાનમાં આનંદ છે. ભગવાન તો જીવથી અધિક છે. જીવ તો ભગવાનનો અંશ છે, અણુ છે. એટલે ફલ કોઈ જીવ હોઈ શકે નહીં. ફલ તો ભગવાનના આનંદની પ્રાપ્તિ થવી એ જ છે. તેથી અંશો નાના વ્યપદેશાત બ્રહ્મસૂત્ર 2:3-43 કહ્યું છે કે જેટલા પણ આ જીવો છે તે ભગવાનના નાના અંશો એટલે અણુ છે, એવી રીતે તેમની ઓળખ થાય છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે મમે વાસો જીવલોકે જીવભૂત સનાતન. જીવલોકમાં જેટલા પણ અંશો છે તે મારા અંશ છે. અંશી તો ભગવાન જ છે. અને અધિકંતુ ભેદ નિર્દેશાત બ્રહ્મસૂત્ર 2:1-22 એટલે પરબ્રહ્મ છે તે જીવાત્માથી અધિક છે એવું ત્યાં સમજાવ્યું છે. એટલા માટે જીવ અલગ છે અને ભગવાનનો આનંદ તેનાથી અધિક છે. એટલે પરબ્રહ્મ છે તે જીવાત્માથી અધિક છે. આ રીતે વ્યાસ સૂત્રમાં સમજાવ્યું છે કે બ્રહ્મ સાથે જીવનો અભેદ છે. બ્રહ્મને જીવ ન માનવો જોઈએ, આત્માને બ્રહ્મ માનવો કે બ્રહ્મને આત્મા માનવું. એટલે અહીં બ્રહ્મ છે તે જીવથી અધિક છે. બ્રહ્મમાં જેવો આનંદ છે એવો આનંદ જીવમાં નથી. એટલે સાધારણ જીવ પણ બ્રહ્મનો અંશ હોવાથી બ્રહ્માત્મક છે અને પરબ્રહ્મ પણ બ્રહ્મ જ છે. આ એંગલથી જોઈએ તો જેમ અગ્નિમાંથી તણખલું ઉડે તો અગ્નિ જેમ દજાડે છે તેમ તણખલું પણ દજાડી શકે છે. આ એંગલથી વિચારીએ તો તે બ્રહ્માત્મક છે, પણ બ્રહ્મ તેમાં કન્ફાઈ કે
એક જોશ થઈ ગયો નથી. એ તો એનાથી ઘણો બધો વિશાળ છે. જેમ કે પૂર્ણાનંદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વિશિષ્યતે. બ્રહ્મમાંથી કેટલા બધા બ્રહ્માંડો પ્રકટ થઈ જાય તો પણ તે પૂર્ણ જ રહે છે, અને કેટલા બધા બ્રહ્માંડો તેમાં સમાઈ જાય તો પણ પાછો તે પૂર્ણ જ રહે છે. આવું સામર્થ્ય જીવાત્મામાં નથી. એટલે સાધારણ જીવ અને બ્રહ્મત્વ છે તે સમાન છે, પરંતુ બ્રહ્મ છે તે જીવ કરતાં વિલક્ષણ છે, વિશિષ્ટ છે, અધિક છે. ચતુશ્લોકી ભાગવતમાં આવે છે કે બ્રહ્મની જિજ્ઞાસા હોય એટલું જ જાણી લે તો ઘણું બધું એ જાણી લે છે. તેમાં કહે છે કે એતાવ દેવ જિજ્ઞાસા તત્વ જિજ્ઞાસા નાત્મની અન્વય વ્યતિરેક એકાભ્યાસ યસ્ય સર્વત્ર સર્વદા. અન્વયના એંગલથી બ્રહ્મ બધા રૂપે બન્યો છે, અને બધા રૂપે બન્યા હોવાથી હજી વધારે વ્યતિરેક પણ છે. તેના માટે એક સુંદર વાક્ય છે કે પાદ્યેસ્ય વિશ્વમ ભૂતાની ત્રિયાદસ્થા અમૃતમ સ્વદીએ. એટલે બ્રહ્મ જ એક ચતુર્થ ભાગ જ વ્યક્ત છે. તે 3/4 એટલે કે ફોર્થ વ્યક્ત જ છે. આવો તેનો મહિમા છે. એટલે આટલા બધા બ્રહ્માંડોનો પણ કોઈ પાર પામી શકતા નથી. તે ભગવાનનો ફક્ત ચોથો ભાગ જ છે. એટલે 4 ભાગમાંથી એક ભાગમાં જ બધું આપણને દેખાય છે. 3 ભાગ જેટલું તો વ્યતિરેક જ છે. તેની કોઈને ખબર જ નથી. શ્રુતિઓ પણ તેનો પાર પામી શકતી નથી. અગ્રહ્યો આત્મા નીતિ યતો વાંચો નિવર્તનતી અપ્રાપ્ય મનસા સહમ એમ શ્રુતિઓ કહે છે. એ વાત અહીં કરે છે કે અધિકસ્ત ભેદ નિર્દેશાતો, એટલે પરબ્રહ્મ જીવાત્માથી અધિક છે. એટલે બ્રહ્મ તત્વના એંગલથી જોઈએ તો સાધારણ જીવ અને બ્રહ્મ સમાન છે, પરંતુ બ્રહ્મ તેનાથી અધિક છે. સાધારણ જીવના દોષથી લિપ્ત થતા નથી. જેમ પથ્થર અને રત્ન બંને પાર્થિવ જ છે, પરંતુ પથ્થરની વેલ્યુ અને રત્નની વેલ્યુ અલગ છે. એટલે રત્નની વેલ્યુ વધારે છે, પથ્થરની વેલ્યુ એટલી નથી. છતાં બંને પાર્થિવ છે. પૃથ્વીમાંથી જ બંને પ્રકટ થયા છે, તો પણ બંને અલગ છે. એવી જ રીતે બ્રહ્મ જીવનો અંશ છે. બ્રહ્માત્મક હોવા છતાં જીવની વેલ્યુ અંશ જેટલી જ છે. જીવની વેલ્યુ બ્રહ્મ જેટલી થઈ શકે નહીં. શંકરાચાર્યજી જીવની વેલ્યુ બ્રહ્મ જેટલી માને છે. આ જ મહાપ્રભુજીનો પ્રોબ્લેમ છે. એટલે શંકરાચાર્યજી પથ્થર અને રત્નની વેલ્યુ સરખી જ માને છે. એવું મહાપ્રભુજી માનતા નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જીવની વેલ્યુ છે તે જીવ જેટલી જ છે, આંશિક વેલ્યુ છે. બ્રહ્મની વેલ્યુ અધિક છે. એટલે જીવ કરતાં બ્રહ્મની વિશેષતા છે, વિલક્ષણતા છે. ભગવાન પૂર્ણાનંદ છે, જીવમાં પૂર્ણાનંદ નથી. તેથી ભક્તિ માર્ગનું પ્રમેય અને વેદનું પ્રમેય ભગવાન એક જ છે. એટલે ઉપનિષદમાં જે પ્રમેય છે તે જ પ્રમેય ભક્તિ માર્ગનું છે. એટલે વેદનું પ્રમેય અને ભક્તિ માર્ગનું પ્રમેય અલગ નથી, એક જ છે. તેથી પ્રમેયમાં કોઈ વિરોધ નથી. તેથી ભક્તિ માર્ગ તથા વેદ બંનેનું પ્રમેય ભગવાન એક જ છે. તેથી મુક્તિમાં પણ બંને, એટલે કે સ્વાશ્રય અને પરાશ્રય બંને મુક્તિ ભગવાનને જ આધીન છે, જીવને આધીન નથી. ભગવાન જ્યારે વિચારે કે આ જીવને મારે મુક્તિ પ્રાપ્ત કરાવી છે એને જ મુક્તિ મળે છે, બધાને મુક્તિ મળતી નથી. જ્યારે માયાવાદીઓ એમ માને છે કે મુક્તિ જીવને આધીન છે, અને મુક્તિ પણ જો જીવને આધીન હોય તો જીવ શું કરે? મુક્તિને પણ 1 કરોડમાં વેચે. મુક્તિ છે તે ભગવાનને જ આધીન છે, જીવને આધીન નથી. જીવને આધીન મુક્તિ માનવી એ ઉપનિષદનો મત નથી. ઉપનિષદનો મત તો મુક્તિ ભગવાનને જ આધીન છે. તેથી ભગવાનની પ્રાપ્તિમાં કારણ સ્નેહ છે, પ્રેમ છે. આ પ્રકારે મુક્તિથી પણ ભક્તિ માર્ગ પ્રામાણિક બતાવ્યો છે. એટલે આ રીતના યુક્તિથી પણ મહાપ્રભુજીએ ભક્તિ માર્ગને જ પ્રમાણ સિદ્ધ બતાવ્યો છે કે વિરુદ્ધ કરણ નાસ્તિ પ્રક્રિયાનો વિરુદ્ધતે કલ્પિતેર એવ બાધસ્ય અવોચામ પ્રમાણતા. એટલે ભક્તિ માર્ગ વેદ વિરુદ્ધ નથી, વેદ વિહિત પણ નથી, અવિહિત છે. એટલે આ ભક્તિ માર્ગ છે એમ અહીં ટીકાકાર સમજાવે છે. આ તમે 49માં પ્રશ્નનો જવાબ આપ્યો. ભક્તિ માર્ગનું છે ને થોડોક એમ મિક્સ થઈ જઈશ, કા નથી આવતું? ટોટલી જવાબ છે ને 49માં ક્વેરીનો જ છે. શંકરાચાર્યજી ઉપનિષદમાં કોને પ્રમેય માને છે, અને શ્રી મહાપ્રભુજી ઉપનિષદમાં કોને પ્રમેય માને છે, અને ભક્તિ માર્ગમાં કોને પ્રમેય માનવામાં આવે છે. આ બધી વાત આમાં આવી ગઈ. નહીં, આપણો પ્રશ્ન તો 48મો હતો. કેવું વર્ણન હોય ત્યારે આત્માનો અર્થ જીવ પરક લઈ શકાય. કાંઈ વાંધો નહીં, ખાલી એક જ લીટીમાં 2 જ લીટીમાં આન્સર છે કે કેવું વર્ણન હોય ત્યારે આત્માનો અર્થ જીવ પરક લઈ શકાય. કે આત્મા છે અણુ છે, આત્મા નરકમાં જાય છે, પછી આત્માને અવિદ્યા લાગે છે, આત્માને સંસાર લાગે છે. આવું જ્યારે વર્ણન હોય ત્યારે આત્માનો અર્થ જીવ લેવાનો.
સમજાણું ને? કેવું વર્ણન હોય ત્યારે આત્માનો અર્થ જીવ પરક લઈ શકાય. તમે જે એક્સપ્લેન કર્યું એ બધું 49માં પ્રશ્નનો જવાબ જ આપ્યો છે. આ તો જવાબ આપ્યો છે. આત્મા જે છે એને જીવ પરક અર્થથી શાસ્ત્રની અંદર એવું વર્ણન આવે કે ભાઈ આત્મા છે એ અંશ છે, આત્માને અવિદ્યા લાગે છે, આત્મા સંસારી છે, આત્મા ક્ષુદ્ર છે અને અધ્યાસો લાગે છે, આત્મા મરે છે એટલે આત્મા છે આવાગમન થાય છે. કાંઈ વાંધો નહીં. હવે છેલ્લો પ્રશ્ન 50મો લઈ લ્યો. આ 49માં આવી ગયો. ઉપનિષદમાં કોને પ્રમેય માનવામાં આવે છે? પરબ્રહ્મને. શંકરાચાર્યજી આત્માને પ્રમેય માને છે. ભક્તિ માર્ગમાં પ્રમેય કોણ છે? પરબ્રહ્મ. તો એ બધાનો વિસ્તાર તમે સારો કર્યો, ખૂબ ખૂબ અભિનંદન. અને જવાબ હતો 49. ત્યાં ખાલી પેલો જવાબ બદલાવી નાખ્યો, 49 લખી નાખ્યો. ટોટલી જવાબ 49માં શ્લોકનો છે, ઓલા ક્વેશ્ચનનો છે. બસ 48માં પ્રશ્નનો આટલો જવાબ લખવાનો. આ થાય ને દેહાધ્યાસ વગેરે જે 5 અધ્યાય છે એનાથી જીવને અલગ માનવું, એનું નામ જીવને જાણી લેવું. જીવને જાણવું એટલે આ દેહને અધ્યાસ થાય છે. પરાશ્રય મુક્તિમાં ફલ શું થાય છે અને તે ફલ પ્રાપ્તિમાં સાધન શું છે? ટીકાકાર સમજાવે છે કે ભક્તિ માર્ગમાં પરાશ્રયા મુક્તિ છે એ જ્યારે પ્રભુ દાન કરે તો જ થાય. જીવના કોઈ સામર્થ્યથી પ્રાપ્ત થતી નથી, એટલે તે ભગવાનની વર્ણેચ્છાને આધીન છે. ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાન જેનું વરણ કરે તેને જ મુક્તિ એટલે કે ભગવત પ્રાપ્તિ મળી શકે છે. તેમાં વરણ પણ નિત્ય હોય છે, વરણમાં કોઈ ફેરફાર થાય નહીં. દાખલા તરીકે બાજરો વાવીએ તો એમાંથી બાજરો જ મળે, તેમાંથી ઘઉં મળે નહીં. તેમ વરણ છે તે નિત્ય છે, અંગીકૃતિ નિત્ય છે. એટલે પુષ્ટિજીવ તરીકે જેનું વરણ કરેલું છે તે છેલ્લે સુધી પુષ્ટિજીવ જ રહે છે. દુસંગને કારણે તેનો જન્માંતર થાય પણ તેના બીજનો નાશ થતો નથી. અને આ મોક્ષમાં દુઃખની નિવૃત્તિ ઉપરાંત અલૌકિક નિર્વધિ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન જેનું વરણ કરે છે અને મુક્તિ પ્રદાન કરે છે એવા ભક્તને દુઃખની નિવૃત્તિનો અવાંતરતયા થઈ જાય છે. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એટલે ભક્તિ માર્ગમાં દુઃખની નિવૃત્તિ થવી એ મેઇન ગોલ નથી, પરંતુ પરમાનંદની પ્રાપ્તિ થવી એ ભક્તિ માર્ગીય મુક્તિ છે. આ પરાશ્રયા મુક્તિ જ ફલરૂપ છે. સ્વતઃ મુક્તિ છે તે ફલરૂપ નથી, કેમ કે તેમાં દુઃખની જ નિવૃત્તિ થાય છે. એટલે પરાશ્રયા મુક્તિ છે તે ભગવત દત્ત છે, ભગવાન જ તેનું દાન કરે છે. એટલે ભગવત પ્રાપ્તિ કરતાં બીજું કંઈ પણ ફલ અધિક પરમ ફલ નથી. ભગવાન એવ હિ સયથા આવિર્ભુવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેને તથા તેષાં ફલમ ભવે. એટલે કે ભગવાન જ ફલ છે. તેથી આત્મા એવા ભગવાનનું જ્ઞાન જેને થયું છે તે શોકને તરી જાય છે, એટલે એમના બધા દુઃખ છે તે દૂર થઈ જાય છે. આ રીતે આત્મા શબ્દ પરમાત્મા ભગવાન પરત્વે યોજાયેલા છે એમ સમજી મુક્તિ પરમાત્મા ભગવાનને જ આધીન છે અથવા મુક્તિ પરાશ્રયા છે એવો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ. તેથી મુક્તિ ક્યારેય સ્વાશ્રયા હોઈ શકે નહીં એવો શ્રી મહાપ્રભુજીનો મત છે. આ પ્રકારે સારી જીવાત્માથી અધિક એવો આનંદમય પરબ્રહ્મની પ્રાપ્તિ થાય એ જ ફલ છે એમ સિદ્ધ થાય છે. અને આ પરબ્રહ્મ પરમાત્મા રૂપ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થવામાં ભગવાન સ્નેહ એટલે કે પ્રેમ જ હેતુ કારણરૂપ છે. એટલે આનંદ જ આપણે ત્યાં ફલ છે. એટલે રાજભોગ સન્મુખના કીર્તનમાં પણ આવે છે કે આનંદ સિંધુ બઢ્યો હરિતનને. એટલે કે ઠાકોરજીના સ્વરૂપમાંથી આનંદ છે તે પ્રગટ થયો, ઉભરાયો. રાધા મુખ પૂર્ણ શશી નિરખત. એટલે રાધાજીના મુખચંદ્રને જોઈને જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ આનંદ ઉભરાયો છે. ઉમંગ ચલ્યો વ્રજ વૃંદાવનમાં. અને આ આનંદ ભગવદ રસ ઉભરાઈને વૃંદાવનમાં વ્યાપ્ત થઈ ગયો છે. આ વૃંદાવનમાં ઇતિ રોક્યો યમુના ઉત ગોપીન કછુક ફેલ પર્યો ત્રિભુવન.
મધુવન મેં. એટલે આ બાજુએ ભગવદ રસને આનંદને યમુનાજીએ રોક્યો અને આ બાજુ બધા વ્રજભક્તોએ રોકી લીધો. અને જે રસ વધ્યો તે ત્રણેય ભુવનમાં ફેલાઈ ગયો. અને જે ત્રણેય ભુવનમાં ફેલાણો તે પણ કોને લીધો? તો કહે ન પરસ્યો કર્મઠરુ જ્ઞાની. એમાંથી જે કર્મઠ હતા, જે કર્મજળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન હતા, આવા લોકોને ભગવદ રસનો અનુભવ થયો નહીં. અટક રહ્યો રસિકન કે મન મેં. જે ભગવત ભક્તો છે, જે રસિકન ભક્તો છે, જે ભગવાનના આનંદ લેવા માટે નિમગ્ન છે, તેમની આવા ભગવદ રસની પ્રાપ્તિ થઈ છે. સો દેખીયત પરમાનંદ જગમે. અને પરમાનંદને પણ એ ભગવદ રસની આનંદની પ્રાપ્તિ થઈ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાનંદની પ્રાપ્તિ થવી એ ફલ છે. શારીર જીવાત્મા એ કંઈ ફલ નથી. એટલે જે જીવન મુક્તો છે, અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ છે, અવિદ્યા જેની દૂર થઈ ગઈ છે, એવા સુખદેવજી જેવા પણ આ આનંદ માટે લાલાયિત છે. તેથી ભાગવતજીમાં પણ કહે છે કે આત્મા રામશ્ચ મનુય મનુય આત્મા રામશ્ચ મુનય. મુનય એટલે મુનિ. નિર્ગ્રંથા અપ્ય ઉરુક્રમે ગુર્વતી અહેતુકી ભક્તિ યમ ભૂતમ ઇથમ ભૂતમ ગુણો હરિ. જે આત્મામાં જ રમણ કરે છે, જેમના કોઈ અધ્યાસો રહ્યા નથી, જેમની અવિદ્યા ચાલી ગઈ છે, તેવા સુખદેવજી તો જન્મતાની સાથે જ જીવન મુક્ત હતા. આવા જીવન મુક્તો પણ જો અક્ષર બ્રહ્મનો આનંદ લઈ રહ્યા છે, તેઓ પણ આવા ભગવાનના ગુણો સાંભળવા માટે, આ ભગવદ આનંદ પ્રાપ્ત કરવા માટે લાલાયિત છે. આવા ભગવાનના ગુણોમાં જ્ઞાનીઓ, ભક્તો બધા જ લલચાય છે. એટલે આવો આનંદ પ્રાપ્ત થવો એ ફલ છે. શારીર જીવાતમાં આવો આનંદ નથી. તેથી કહે છે કે આ જીવનમાં જો આપણે પરબ્રહ્મની પ્રાપ્તિ ન કરી તો મોક્ષ પણ મેળવી લીધો, ધન, મકાન, ગાડી બધું મેળવી લીધું અને તમે કદાચ મુક્તિ પણ મેળવી લીધી, છતાં પણ જો ભગવદ આનંદ ન મળે તો આનંદ સિંધુ બઢ્યો હરિતન્મે. એવી જો પ્રાપ્તિ ન થાય તો પછી પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવ્યા તેની કોઈ કિંમત નથી, એમ અહીં પુરુષોત્તમજી કહે છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો ભજનાનંદની, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થવી એ જ ફલ છે અને એ જ આપણા જીવનનો મેન ગોલ હોવો જોઈએ, એવું સિદ્ધ થાય છે. તેથી પરબ્રહ્મ પરમાત્મા રૂપ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થવામાં ભગવત સ્નેહ જ હેતુ એટલે કે કારણરૂપ છે. જે આગળ વિશિષ્ટ રૂપમ વેદાર્થમ ફલમ પ્રમેય ચ સાધનમ તત્સાધનમ નવવિધા ભક્તિસ્તત્ પ્રતિપાદિકા ગીતા સંક્ષેપ તસ્યા વક્તા સ્વયં અબુધરી તદ વિસ્તારો ભાગવતમ સર્વનિર્ણયપૂર્વકમ. આ રીતે તેમાં સ્નેહ જ કારણ એટલે કે સાધન છે. આ રીતે મુક્તિથી પણ આ ભગવાન માર્ગનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે. એટલે મુક્તિ શાસ્ત્રોક્ત છે. જો માર્ગ કલ્પિત હોય તો મુક્તિ મળે જ નહીં, એમ અહીં પુરુષોત્તમજી સમજાવે છે. ના, બહુ સરસ. બધાએ પ્રયાસ બહુ સુંદર કર્યો બધાએ. 212થી 225 કારિકા સુધી આપણું અહીંયા અધ્યયન શ્રી મહાપ્રભુજીની પ્રકાશ ટીકા અને આવરણભંગ સાથે આપણું સંપન્ન થયું. પ્રશ્નોત્તરીથી પણ આપણે ફરીથી એનું અવગાહન કરી લીધું. બધાએ બહુ સારો પ્રયાસ કર્યો, સમજીને લખ્યું, એક્સપ્લેન પણ સારું કર્યું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આ શક્ય છે. કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી એનું અવગાહન કરવું એ પણ એક વર્ણિક લભ્ય છે. મહાપ્રભુજી વર્ણ કરે એવું અનુગ્રહ કરે તો જ થઈ શકે, નહીંતર શક્ય નથી એમ. અને મહાપ્રભુજીની વાણીનું અધ્યયન, મહાપ્રભુજી આપણી ઉપર પ્રસન્ન હોય તો જ થઈ શકે, નહીંતર થઈ ન શકે. એટલે આ એની નિશાની છે કે શ્રી મહાપ્રભુજી આપણી ઉપર પ્રસન્ન છે. તો 225 કારિકા સુધી બહુ સારી રીતે આપણે અધ્યયન મહાપ્રભુજીની કૃપાથી, પુરુષોત્તમજીની કૃપાથી આપણું સંપન્ન થયું. ત્યાર પછી હવે આપણે આગળની કારિકાનું અવગાહન, અધ્યયન શરૂ કરશું.
226મી કારિકા છે.